ભગવાને સરસ મજાની માખણ લીલા બધી બહુ કથાઓ. એક વખત ઠાકોરજી આમ ગમે ત્યારે ભગવાન ઓલું કરે ને પકડાય નહીં, માખણ ચોરી કરે પકડાય નહીં, કોકના વાછડા છોડી આવે પકડાય નહીં, માટલા ફોડી નાખે પકડાય નહીં, ગમે એમ કરે તો ઠાકોરજી પકડાય નહીં. પણ એક વખત બરોબર માટી ખાધી એટલે પકડાઈ ગયા. બે હાથે કરીને માટી ખાધી ભગવાને, પકડાઈ ગયા. બધા મિત્રોએ જઈને માને ફરિયાદ કરી. માએ એને ગાલ પકડીને લાફો મારીને ગઈ કાના માટી ખાધી હતી કે મેં નથી ખાધી. મોઢું ખોલ્યું અને મોઢું જ્યાં ખોલ્યું ને ત્યાં સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, સમગ્ર બ્રહ્માંડ એના મોઢામાં દેખાણું, આખું બ્રહ્માંડ. કનૈયો એમ કહેવા માંગે છે કે માં ખવાય તો ઈ વસ્તુ કે જે મારાથી અલગ હોય, મારાથી આ કાંઈ અલગ છે જ નહીં, આખું બ્રહ્માંડ મારામાં છે, તો હું ખાવ શું કે છે, બધું મારામાં છે. મૈયાએ આંખ બંધ કરી દીધી અને લાલાએ મોઢું બંધ કર્યું અને મૈયાને એમ થયું કે આ તો ભગવાન છે. અને પછી હાથ જોડી અને યશોદા કૃષ્ણના ચરણમાં માથું મૂકે છે અને એમ કહે છે કે હે લાલા, તું તો ભગવાન છો, મારો અપરાધ માફ કરજે. અને એ વખતે જ્યારે ભગવાનને ભગવાન કીધું ને તો લાલાની આંખમાં આહુડા આવી ગયા. દાવને પગે લાગીને કે માને પગે લાગીને કે માં, હું ભગવાન નથી હો, હું તો તારો દીકરો છું, હું ભગવાન નથી. દાવને હાથ જોડીને સમજાવે, દાવ માને કે હું ભગવાન નથી, હું ભગવાન તો મારા ધામમાં હતો, અહીંયા તો માણસ અને તારો દીકરો બનવા આવ્યો છું. ભગવાનમાં અને આપણામાં આટલો જ તફાવત છે. આપણામાં પ્રભાવ ન હોય તોય પ્રભાવ દેખાડીએ, કઈ ન હોય આપણામાં, આમ દેખાડીએ બહુ પ્રભાવ. હું ખબર છે ને, આપણે ખબર છે ને, સુરતમાં આખી શેરીમાં આપણું જ હાલે, સફાઈ કરવાનું હોય ને ત્યારે હાવણો લઈને આપણું જ હાલે બધું. એમ બે ભાઈઓ વાતું કરતા હતા, આખા ઘરની અંદર હું કહું ને એમ જ થાય. સાચું, હું કહું ને એટલું જ થાય. તો ઓલા ભાઈ પૂછ્યું ક્યારે, તો કે વાસણ ઘસવા જયારે બેહું ને ત્યારે. વાસણ ધોવા જયારે બેહું ત્યારે એમ કહો એટલું જ પાણી નાખ, બસ. આપણે કે એટલું જ થાય. એમાં આનંદ તો લેવાય ને યાર, ક્યાંકથી તો ગોતવો ને યાર. ભગવાનનું કામ એવું છે કે પ્રભાવ છુપાવે અને માણસ પ્રભાવ ન હોય તો દેખાડે. ભગવાને કીધું હું ભગવાન નથી, હું તો તારો દીકરો છું, હું તો અહીં તારી ગાયો ચારવા આવ્યો છું. અને એ શબ્દોને કોઈ કવિએ વાચા આપી, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થાવું. હા, મારે તો ડાંગ હાથમાં લઈને મારે યશોદાની ગાયો ચરાવવા જાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જણ ધીંગાણે છે ના એ માતા મહાણે એવા પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા ઠાકોરજી. મને જમના કિનારે જઈ
ભગતની ઝૂંપડીએ જઈ ભોળા ભક્તોની ઝૂંપડીએ જઈ છાસ ને રોટલો ખાઓ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી ઘડવૈયા મારે ઠાકોરજી નથી ઘડવૈયા મારે સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ભગવાને માયાને બોલાવી, યોગ માયા પ્રગટ થઈ. બોલો પ્રભુ. ભગવાન કે મારી માને વળગ. બોલી યોગ માયા કે પણ પ્રભુ તમે આખી દુનિયા ઉપર દયા ન રાખો ને જેને તેને હું વળગું. માં નહીં, માં ઉપર તો ભગવાન કે ડાપણ ઘરમાં જાની મેની વળગ. અરે પણ માને વળગે. ભગવાન કે ડાપણ વળગ. સુપર પાવર. ભગવાનથી મોટું તો કોઈ નથી. સુખદેવજી મહારાજ કે માં પાસે માયા ગઈ. વૈષ્ણવી વ્યતનો માયા પુત્ર સ્નેહમયીમ વિભુ. ગઈ તો ખરી પણ બીતી બીતી ગઈ ને એટલે વૈષ્ણવી માયા થઈ ગઈ. માને વળગી. પણ ઈ માયા એવી હતી કે ભગવાન પ્રત્યે પુત્ર ભાવ પ્રગટ કરે. તાજો લાલાને ગોદમાં લીધો ને એ ચુંબન કરવા માંડી. તું તો મારો દીકરો છો ને. માં ભૂલી ગઈ કે મેં આને માટી ખાધી હતી, મેં લાફો માર્યો તો એના મોઢામાં બ્રહ્મ, બધું માં ભૂલી ગઈ. પછી આનંદ થયો. સુખદેવજી મહારાજે કીધું કે રાજા, રાજાએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ આ યશોદાએ અને નંદ બાબાએ એવા હું પુણ્ય કર્યા હતા કે આખા વિશ્વનો વિશ્વંભર ભગવાન સ્વયં આજે જેની ગોદમાં બેહે માં 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 બાબા 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 કહી અને એની પાછળ પાછળ ફરે. આખી દુનિયા જેની પાછળ ફરે, નારદ પાછળ ફરે, મોટા મોટા સાધુઓ પાછળ ફરે, બ્રહ્માદિક દેવતાઓને શિવને જે જડતા નથી, ઇન્દ્રાદિક દેવતાઓને જે નજર ન આપે, એ ઠાકોરજી નંદ બાબાની પાછળ પાછળ ફરે. નંદ બાબા એમ કે ને લાલા જો ભગવાનની વિવેક તો ભગવાન અને ભગવાનનો મહિમા. લાલાને કે લાલા જા મારી મોજડી લઈ આવ. તો ઠાકોરજી એવા એવા ટબક ટબક દોડતા દોડતા લટકનથી ચાલતા ચાલતા જ્યાં નંદ બાબાની મોજડી પડી હોય ને એ પેલા મોજડીને ઠાકોરજી પગે લાગે. ભગવાન શીખવાડે છે છોકરાઓને શું કરવું. એ જોડાને પગે લાગે અને પછી જોડાને પોતાની છાતીએ વળગાડે. અમારા બાપાના પગ હાચવે છે અને પછી માથે મૂકી અને નંદ બાબા પાસે જોડા લાવે. જોડા લાવી અને હેઠે ઠાકોરજી બેહી જાય અને બે પગમાં સ્વયં કૃષ્ણ બાબાને મોજડી પહેરાવે. આવો બાપ ભાગ્યશાળી ક્યાંય ન મળે. ભગવાન જેના જૂતા માથે લે. અને હું પુણ્ય કર્યા છે એવા આ બંને જણાય. અને એ વખતે સુખદેવજી મહારાજ કે સાંભળો નંદસ કિમ કરો બ્રહ્મન શ્રેયમ મહોદયમ યશોદાચ મહાભાગા પપૌ યસ્યાસ્તનમ હરી. યશોદાનું સ્તનપાન કરનારા ભગવાન વિશ્વંભર એને હું એવા પુણ્ય કર્યા. અને એ વખતે રાજાને કહે છે કે સાંભળો આ નંદ બાબા હતા એ ગયા જન્મના દ્રોણ નામના વસુ હતા અને એના પત્ની ધરા નામના એના પત્ની હતા. બ્રહ્માજીના કહેવાથી એને ગાયોની ખૂબ સેવા કરી અને ખૂબ તપ કર્યું ને ખૂબ વ્રત કર્યા. ગાયોની સેવા કરી એટલે ગોવિંદ મળ્યા. સ્પષ્ટ લખ્યું. ભગવાન રાજી થયા, માગો માગો. તે કે પ્રભુ બીજું કાંઈ નથી જોતું. તો કે હું જોઈએ? તમારા જેવો દીકરો આપો. ભગવાન કે મારા જેવો તો હું એક જ છું. ગીતામાં ચોખ્ખું લખ્યું મારાથી મોટું કોઈ નથી ને મારા જેવું કોઈ નથી. ચોખ્ખું અર્જુનને કીધું કે હે અર્જુન મત્ત પરતરમ નાન્ય કિંચિદ અસ્તિ ધનંજય. मुझसे बड़ा और मुझसे श्रेष्ठ कोई भी नहीं है और मेरे સમાન भी कोई नहीं है. ભગવાન કે મારી જો હું એક જ છું. તો કે તમે આવો. ભગવાન કે એક વચન મેં મનુ અને શત્રુપાને આપ્યું છે કે એને ત્યાં પુત્ર થવાનો. એટલે જાઓ હું તમને વરદાન આપું છું. તમારે ત્યાં જન્મ નહીં લઉં પણ જન્મતા વેદ હે માં
તારું દૂધ પીશ હું અને 11 વર્ષ સુધી હું તમારી સેવા કરીશ. જાઓ દીકરો બનીને તમને લાડ લડા. અને કવિ કાગ કહે છે અમારા, હે જનની, આ તારા કેટલા જન્મની કમાણી કે આ દૂધ બાપ બધાનો, પણ મોહન કહે મોહન એ બ્રહ્મ તારો બેટો. સ્વર્ગની અંદર દેવરાજ ઇન્દ્ર જ્યારે જમવા માટે બેહે ત્યારે ઇન્દ્રાણીને શશીને કહે કે છાશ લાવો. અરે સ્વર્ગની અંદર તો કઈ છાશ બનતી નથી. એટલે કે ભાઈ છાશ આપણે ત્યાં કેવી? તો લઈ આવે. કે ક્યાંથી? અરે નંદ બાબા ને ત્યાં 9 લાખ ગાયો દોવા દે, છાશ લઈ આવી જા. વૈકુંઠ માંથી લક્ષ્મી છાશ લેવા આવે, સત્યલોક માંથી બ્રહ્માણી છાશ લેવા આવે, કૈલાસ માંથી માં ભવાની કુલડી લઈને આવે, અને સ્વર્ગ માંથી ઇન્દ્રાણી સ્વયં, આ 4 દેવીઓ ભેગી થઈ નંદ રાણી એટલે એક આઈ રાણી, બરવાડણ, નેહડામાં રહેનારા, જાડુ ઓઢે, જાડુ પહેરે, જાડુ બોલે, એને કાંઈ ખબર ન પડે. ગાયુના વાસીદા કરી કરીને મોટા થયેલા માણસો એના આંગણામાં સ્વયં લક્ષ્મીજી હાથ જોડીને કે માં એક કુલડી છાશ આપી દે ને તો યમુના જળ ભરી અને તારા ઘરના પાણી ભરી દઉં, હું તારું ફળિયું વાળી દઉં. બ્રહ્માણી સરસ્વતી બધાય ફળિયું વાળે કુલડી છાશ લેવા માટે. યશોદા કોઈને ઓળખે નહીં કે આ કોણ છે, અજાણી નારીઓ છે, કોણ છે. પણ કવિ આંગળી પકડીને કે માં ઓલી અજાણી બાઈ છે ને ઓળખે? કે ના હું તો ઓળખતી જ નથી, આવી તો કેટલું આવ્યા જ કરે છે, એ તો લક્ષ્મી છે. હે કે હા. કવિ કાગે એને વાચા આપી હતી. મળી તાર કેટલા એ જન્મની આત્મણી શબ્દો સાંભળજો. ગામડામાં આવા રિવાજ હતા ત્યાં, જેને ત્યાં દૂજાણું હોય જેને ત્યાં ન હોય ને બધા હવારમાં છાશ લેવા જતા. પછી છાશ લેવા જાય ને
એટલે ગામડાનો વિવેક હતો, મફત ન લે, કે એનું ફળિયું વાળી દે, કે થોડુંક વાસીદું કરીને બહાર નાખી દે, કાંઈક કરી દે. કારણ કે પેલા છાશના પૈસા નહોતા લેતા, આ તો હવે છાશ વેચાતી મળે, બાકી છાશ વેચાતી હોય. મેં નવું જયારે સાંભળ્યું, આપણે ગામડા મોટા થયા છીએ, ભાઈ છાશ ભાવનગર ગયેલા કે વેચાતી, એટલે છાશ વેચાતી, આ તો બળદ ને પાઈ દે છે છાશ વેચાતી. સમય બદલાણો છે, જોવો તો ખરા ભાઈ. એક સમય હતો રાંધેલું અન્ન નહોતું વેચાતું, હવે તો છાશ ની ક્યાં વાત કરો છો, પાણી વેચાતું લેવું પડે. કળયુગ છે ભાઈ આ તો. જય હો. હાથે લઈ કુવડીને ઊભી રાણી, જય હો. માડી તારી પાછે રે એ માગે છે જોને સાસુ રે નંદરાણી તારી એ માડી તને મોહના એ કહે છે જોને માડી રે નંદરાણી એ વાહ. બધા આવી માની પાસે ભીખ માગે. સુખદેવજી મહારાજ કે છે, હે રાજા, આ માનું સદભાગ્ય છે. કેટલાય જન્મની કમાણી, ભક્તિની કમાણી, સત્કર્મની કમાણી, સેવાની કમાણી, એટલે ભગવાન મળ્યા. કવિ કાગે છેલ્લી કડી બહુ મસ્ત. કાગ તારા ફળિયામાં રમે અડવાણો, તારે પગથિયે સરજો નહીં હું એક પાણો. મારા ભાગ નથી, નકર તો હે માં તારા ફળિયાનો એક જો પાણો બનાવ્યો હોત ને, તો પર બ્રહ્મ પુરુષોત્તમ મના મારા માતાનો સ્પર્શ કરે. કારણ કે ભગવાન 11 વર્ષ રહ્યા ગોકુળમાં, કોઈ દાડો પગમાં પગરખા નથી પહેર્યા. ગાયોની પાછળ એમના આમ લાલો દોડે, કોઈ દાડો ચંપલ એને ન પહેર્યા. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, એક દાડો માને એવું થયું કે લાવો હું માખણ બનાવીને હું લાલાને ખવડાવું. સરસ મજાનો ચાંદીનો કટોરો, તાજું માખણ ભર્યું, લાલાને ખોળામાં બેહાર્યો. બહુ મસ્ત ચરિત્ર છે, દામોદર ચરિત્ર, દામ લીલા છે. ભગવાનને બેહારીને ગરમ ગરમ રોટલીમાં માખણનો લોંદો લઈ અને આમ લાલા મોઢા પાસે આમ જ્યાં લઈ ગયા ને, લાલા લે માખણ કા, એકદમ તાજું આજે દાસીએ કર્યું. આમ લઈ ગયા ને એટલે લાલા આમ કરીને હાથ ફેંકી દીધો. યશોદા સામે જોઈ રહી, કેમ લાલા ભૂખ નથી? તે કે ભૂખ તો છે. તો કેમ નથી ખાતો? તે કે બસ મારે નથી ખાવું. પણ તને વાંધો શું છે કાળિયા? મને તાર માખણમાં વાસ આવે. લે વાસ આવે? તાજું તાજું માખણ. એક લાફો મારીને સાચું બોલ. તે કે માં હાવ સાચું કહું, તને દુઃખ નહીં લગાડે. તે કે હું એવો માણસ છું ને, જાત મહેનત જિંદાબાદ, મફતનું ન ખપે. એટલે મહેનત કરવાની, મેળવવાનું, ખાવાનું. યશોદા ગાલ પકડીને કાળિયા, આખા ગામના માટલા હાજા નથી રહેવા દેતો ને ગોપીઓના છીકા ઉપર ઉતારીને માખણ ખાઈ જાજો, અને પાછો કે જાત મહેનત. તો મમ્મી એ તો કહું છું જાત મહેનત કરું છું. હા, કઈ ચોરી કરવી કે જેમ તેમ છે, જીવના જોખમે ચોરી કરવા જાય એની જે મજા આવે છે. એક વખત જાતો કરી, લોકો ભાંગી નાખે છે ને, મારીને કહે છે મને તારું માખણ ન ખવાય. અને કૃષ્ણ જેવો મરદ માણસ કોઈ નથી. આજે આમ કૃષ્ણને લોકો યાદ અમતા નથી કરતા.
3 થી 3.5 વર્ષના ઠાકોરજી થયા ત્યારથી વાછડા ચરાવવાનું ચાલુ કર્યું. એના મા બાપ ને માથે નથી પીડ્યા, ભારે નથી પીડ્યા. આ તો 25 વર્ષ સુધી આપણે ભણાવી, ઓલાને સાહેબ બનાવી, અને પછી સાહેબ થઈને એક બીજી સાહેબને ગોતીને પાછો જતો રહે, અને પછી બાપા ઉપર પાવર કરે, પપ્પા યુ આર આઉટ ઓફ ડેટ. અરે ડેટ નો દીકરો થામાં હાલી હું નીકળ્યો છો? 25 વર્ષ તારી ફી ભરી ભરીને બરડા અમારા વાંકા વળી ગયા ને આઉટ ઓફ ડેટ નો દીકરો થાય? માંગી નાખવું પડશે. તારામાં તેવડ હતી નોકરી કરીને ભણવું હતું ને. કૃષ્ણને સલામ કરવી પડે કે એને એના બાપની પાસે કોઈ વસ્તુ ન લીધી, રાજ્ય પોતાનું ઊભું કર્યું, બાપાને સુખી કર્યા. આ તો બાપાના પૈસે હોન્ડા લઈને પાછા વાંકા વાંકા હાકે, વાયડે નું બહાર નહીં, મોઢામાં ગલોફામાં. એમાં તેને આ દિવાળીનો ટાણું આવે એટલે માળા ઇન્સર્ટ બિન્સર્ટ કરીને આમ પટાપટા નાખી, અને એવા જે ગામડામાં હરખ ફૂદુડા થાય, આપણને એમ થાય કે આના બાપને ત્યાં મોટી મોટી ફેક્ટરીઓ હાલતી છે. જઈને જોવો ત્યારે ખબર પડે નકરા પોટલા જ ઊંચકે છે. સવારથી હાં સુધી વળ ખાઈ જાય તો અહીંયા વળ મૂકે નહીં. લો, ભગવાનને એમ થયું કે આ મારે નથી ગાવું, એટલે યશોદાને એમ થયું કે લાલો ખાતો કેમ નથી? ભક્તિ રૂપ છે ને એટલે એને ખબર પડી, યશોદાને ખબર પડી કે વાંક મારો છે. કારણ કે ગોપીઓ પોતાની મેતે બધું બનાવે છે અને લાલાને ખવડાવે છે, જ્યારે મારા ઘરની અંદર તો દાસીઓ બધું કામ કરે અને લાલાની માટે હું માખણ. એટલે કાલે હું કરીશ, ગાય પોતે દોઈ પોતે દૂધ બેળવું. સવારના પહોરમાં વહેલા યશોદામાં જાગ્યા છે, વહેલા જાગ્યા. મોટી જબર ગોળીમાં એને એ દહીં નાખ્યું, મોટો રવૈયો નાખ્યો, યમુનામાં સ્નાન કરી અને સુખદેવજી મહારાજ શબ્દ ચિત્ર આપે છે. સૌમમ વાસ પૃથુ કટી તટે બિભ્રતિ શુદ્ર નદ્ધમ પુત્ર સ્નેહ સ્તનુ કુચયગમ જાત કંપમ ચ શુભ્રુ. પુત્રના સ્નેહના કારણે યશોદાના સ્તનમાંથી આમ જે વલોણું કરે છે, સરસ મજાના રેશમી વસ્ત્રો ધારણ કરે, આખા શરીરનું અને એના સુંદરતાનું અને એના શણગારનું અહીંયા સુખદેવજી મહારાજ વર્ણન કરે. સરસ મજાના રેશમી છણિયો, રેશમી સાડી, વાળ ગૂંથી ચોટલો કરી, માથે સરસ મજાની ફૂલની વેણી નાખી છે, હાથમાં કંકણ છે, કાનમાં કુંડળ છે, પગમાં પાયલ છે, સોનાના કંદોરે કરીને કેડ બાંધી છે પૃથુકટી તટે. અને બંને સ્તનમાંથી લાલા પ્રત્યે અતિ વહાલના કારણે દૂધ નીકળે છે. અને એ દૂધ સ્તનમાંથી નીકળતા નીકળતા એમ કહેવાય છે કે માં યશોદાના બંને પગ ધોઈ નાખ્યા. આ પ્રેમ છે, આ વહાલ છે. આંખ બંધ છે, મન કર્મ ને વચને ત્રણેય રીતે યશોદા કૃષ્ણાકાર થઈ છે. શરીરે કરીને કર્મ કરે છે, મને કરીને ચિંતન કરે છે, અને વાણીએ કરી અને લાલાના જે ચરિત્રો હોય ને એ ગાય છે. આપણે થોડોક રાસ લઈ લઈએ એટલે આમ યશોદામાં એવું જ કંઈક ગાતા છે. આલા લીલા વાસડિયા રે વઢાવ, લીલા વાસણિયા રે વઢાવ. હાલો ઘડી ઉભા થઈ 10 જ મિનિટ હો, વધારે નહીં. તમારી રીતે ગાઓ. સારું. પધારો પધારો ગુરુ.